ઉનાળાની અંદર કિચનમાં કામ કરવાની ખૂબ જ આળસ આવતી હોય છે અને ઉપરથી શાક રોટલી છે તે ઘરમાં કોઈને ભાવતું પણ નથી. તો આજે હું તમારી સાથે એક સરસ મજાની રેસીપી છે તે શેર કરીશ. એકદમ ચટપટી એવી અને ઘરની અંદર બધાને ખૂબ જ ભાવશે અને માત્ર 10થી 15 મિનિટની અંદર આ તૈયાર થઈ જાય છે. તો તમે પણ એક વખત પાઉં રગડાની રેસીપી છે તે જરૂરથી ટ્રાય કરજો. અને જો તમે મારા ચેનલ પર નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો અહીંયા મેં એક વાટકી જેટલા વટાણા છે તે લીધેલા છે અને તેને મેં ઓવરનાઇટ પલાળવા માટે રાખી દીધા હતા. પછી વટાણા છે તે સવારમાં એકદમ સરસ રીતે પલળી ગયા છે. જો તમારે અર્જન્ટ બનાવવાનું હોય તો ગરમ પાણીની અંદર 3 થી 4 કલાક માટે રાખશો તો એકદમ સારી રીતે પલળી જશે. પછી એને આપણે બાફી લઈશું. ઉપરથી થોડા એવા બટેકા છે તે એડ કરવાના છે. મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના બટેકા છે તે લીધેલા છે. પછી હળદર અને મીઠું છે તે એડ કરી દઈશું. 2 ગ્લાસ જેટલું પાણી નાખી અને આપણે તેને 3 થી 4 સીટી થાય ત્યાં સુધી બાફી લેવાનું છે. વટાણા છે તે પલળેલા છે એટલે જલ્દીથી બફાઈ જશે. હવે 3 થી 4 સીટીની અંદર તમે જોઈ શકો છો કે વટાણા અને બટેકા છે તે એકદમ સારી રીતે ચડી ગયા છે. આવી રીતે ચમચાની મદદથી બટેકાને આપણે થોડા એવા ક્રશ છે તે કરી લઈશું. હવે બટેકા એકદમ સરસ રીતે ક્રશ થઈ ગયા છે તો આપણે તેની અંદર મસાલા એડ કરીશું. તો અહીંયા મેં 1 ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો અને 1 ટેબલસ્પૂન જેટલો ધાણા જીરું છે તે એડ કરેલું છે. થોડી એવી આપણે ચીલી ફ્લેક્સ છે એડ કરવાના છે અને ચાટ મસાલો એડ કરી અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા આપણે લાલ મરચું છે તે એડ નહીં કરીએ કારણ કે તેનાથી કલર છે તે ચેન્જ થઈ જાય છે. પછી કોથમીર નાખી અને આપણો રગડો છે તે એકદમ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે તેને સર્વ કરીશું. તો એના માટે અહીંયા મેં ખજૂર આંબલીની ચટણી અને ગ્રીન ચટણી છે તે લીધેલી છે. આ બંનેની રેસીપી છે તે મેં યુટ્યુબ પર પહેલેથી જ અપલોડ કરેલી છે એટલા માટે અહીંયા છે તે નથી બતાવેલી. જો તમારે જોવી હોય તો તે મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દીધી છે. હવે પાઉંના કટકા કરી અને આપણે ઉપરથી રગડો છે તે એડ કરવાનો છે. પાઉંની સાથે ગરમા ગરમ રગડો છે તે ખૂબ જ સરસ લાગે છે. ઉપરથી આપણે ખજૂર આંબલીની ચટણી છે તે એડ કરી દઈશું. ગ્રીન ચટણી છે તે એડ કરવાની છે. અહીંયા ગ્રીન ચટણી છે તે થોડી એવી તીખી રાખીશું એટલે એકદમ સરસ લાગશે. ઉપરથી આપણે મસાલા સિંગ, સેવ, ડુંગળી, ટમાટર અને દાડમના દાણા છે તે એડ કરી દેવાના છે અને કોથમીર નાખી અને આ રગડાને ગરમા ગરમ આપણે સર્વ કરીશું. તો આ ચટપટો રગડો છે તે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. ઘરની અંદર બધાને ભાવશે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. થેન્ક યુ.